નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। પરંતુ આ સમાચાર જોતા પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો તિરુપતિ મંદિરમાં 250 કરોડનું પ્રસાદ કૌભાંડ। જ્યારે તિરુપતિ લાડુ વિવાદમાં છત્રી સામે ગુનો દાખલ। સીબીઆઈ ચાર્જશીટમાં કેમિકલ યુક્ત 250 કરોડના નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો નાના બાળકો પણ કલાકો સુધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર સમય વિતાવી રહ્યા, ત્યારે ભારતમાં પણ અમુક રાજ્યો ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવો નિર્ણય લેવા તૈયાર। જ્યારે મિત્રો બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય લેવાની ચર્ચા વિચારણા હાલ અત્યારે ચાલી રહી છે। મુંબઈમાં 400 મીટરના 18,000 રૂપિયા ભાડું। અમેરિકન મહિલાને ટેક્સી ડ્રાઈવરે માયાનગરી બતાવી લૂંટી। પતિએ મજાકમાં વાંદરી કહેતા નારાજ મોડેલ પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો। લખનૌની ચોંકાવનારી ઘટના આવી સામે। સુરતના પલસાણામાં 10 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું। જ્યારે મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ કરાયો। રાજસ્થાનના 4 લોકોની કરવામાં આવી ધરપકડ। ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર। 1 ફેબ્રુઆરીથી કરી શકાશે ડાઉનલોડ। અમરેલીમાં નકલી બીડી તમાકુનું મિની કારખાનું ઝડપાયું। 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની કરવામાં આવી ધરપકડ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગામડાઓમાં બનશે ગ્રામ્ય શિવાલય। સરપંચ અને તલાટી એક જ સ્થળેથી કરશે કામ। જ્યારે મિત્રો 2666 ગામોમાં 663 કરોડના ખર્ચે બનશે નવા પંચાયત ભવન અને તલાટી આવાસ। અમદાવાદના મંદિરમાં ભક્તિના બહાને ચોરી કરવામાં આવી। રાયખંડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા સીસીટીવીમાં કેદ। જૂનાગઢમાં યોજાશે મિની કુંભ। આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિ ભવ્ય। જ્યારે પ્રથમવાર નીકળશે સંતોની નગર યાત્રા। મને હેરાન કરનારને બજાર વચ્ચે મારો। ગાંધીનગર યુવક આત્મહત્યા કેસમાં 4 લોકો સામે ફરિયાદ। જ્યારે એકની કરવામાં આવી ધરપકડ। અમરેલીના ધારી બગસરા રોડ ઉપર બાઇક અને મોડેપ વચ્ચે ભયાનક ટક્કર જોવા મળી। જ્યારે 2 લોકોના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત। અમદાવાદમાં સરખેજ ફતેવાડી રોડ ઉપર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। જ્યારે પત્નીનો પૂર્વ પતિ જ કાતિલ નીકળ્યો। વડોદરામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ ફોનની એસેસરીઝ વેચતા 2 વેપારી ઝડપાયા। જ્યારે 21.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બનાસકાંઠાના અંબાજી ગબ્બર ખાતે ભક્તિનો મહાકુંભ। આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ। જ્યારે મિત્રો 30 જાન્યુઆરીથી લઈને 1 ફેબ્રુઆરી 2026 સુધી ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જ્યારે મિત્રો અમદાવાદમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। વડોદરાના આજવા રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જમાઈ પાસેથી 38 લાખ રૂપિયા લઈ પરત નહીં ચૂકવતા સાસુ સસરા અને શાળા સામે કાયદેસર ફરિયાદ। વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ। ભાજપ નેતા અને કમળના ચિહ્નને જલાભિષેક હોબાળો મચાવ્યો। જામનગર ગંભાળિયા હાઈવે ઉપર શોર્ટ સર્કિટના કારણે એક ચાલુ કારમાં ભીષણ આગ લાગી। જ્યારે મિત્રો 4 લોકોનો આબાદ બચાવ કરાયો। ત્યારબાદ મિત્રો વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। જ્યારે સીસીટીવીથી મદદથી આરપીએફે 2 આરોપીઓને દબોચી લીધા। ધોલ પંથકમાંથી 5 વર્ષની માસૂમ બાળકીને ઉઠાવી જનાર બાળકીના કુટુંબી મામાની ધ્રોલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખાડાખડિયા રસ્તાઓ છતાં ગુજરાતમાં વાહન ચાલકોએ 3 વર્ષમાં 16,000 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો।
ત્યારબાદ મિત્રો કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર જોવા મળ્યું. વડોદરામાં ગરજણ નજીક NH-48 હાઈવે ઉપર ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી, જ્યારે 2 લોકોના થયા મોત, 10 લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા. ત્યારબાદ મિત્રો 8 ફૂટ ઉપરથી કાર પુલ ઉપરથી નીચે ખાબકી, 3 લોકોના થયા મોત. નીચે પડતા જ આગના ગોળામાં ફેરવાઈ, જ્યારે મિત્રો દરવાજા જામ થતા છોટાઉદેપુરના 2 મહિલા સહિત 3 શિક્ષક ભુજાયા અને ગોંડલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. અદાણી સેજને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ, જ્યારે સુપ્રીમે રદ કર્યો. SIR વિવાદમાં મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ 7 ભરાયા, જ્યારે મિત્રો ચૂંટણી પંચના મૌનથી બબાલ. ત્યારબાદ મિત્રો પિતા પુત્રએ સ્વ બચાવમાં દાતરડાના 8 થી 10 ઘા ઝીંકી દીપડાને રઈસી નાખ્યો. ઉના પંથકના ગાંગડા ગામની સીમમાં બનાવ બન્યો. સાબરકાંઠાના રસાસણ નજીક કાપડ બનાવતી ફેક્ટરીમાં જોરદાર ભીષણ આગ લાગી, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ. અમદાવાદના માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચે 2 રીઢા તસ્કરોને દબોચી લીધા. અચાનક મિત્રો સોના ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો, 24 કલાકમાં 85,000 રૂપિયા સસ્તી થઈ ચોદી, જ્યારે મિત્રો સોનામાં પણ કડાકો જોવા મળ્યો. બેંગલુરુમાં ખૂંખાર કૂતરાએ મહિલાનો ચહેરો ચીરી નાખ્યો, જ્યારે 50 ટાંકા લેવા પડ્યા. બચાવવા પડેલા યુવકને હાથ પકડીને ઢસેડ્યો, માલિકના હાથમાંથી ચેઇન છોડાવીને ભુરાયો થયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના શાસકો અને મ્યુનિસિપલ કમિશનરને બરાબરના ખખડાવ્યા અને કહ્યું કોઈ પણ પ્રશ્ને પ્રજાને હેરાન થાય તો ચલાવીશું નહીં, જ્યારે મિત્રો CMની ચીમકી બાદ પેન્ડિંગ કામો સમીક્ષા કરવા દોડતા થયા. ત્યારબાદ મિત્રો હાઈવે ઉપર ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જઈ, જ્યારે 2 લોકોના થયા મોત. વડોદરામાં જીવ બચાવવા મુસાફરો બારીમાંથી કૂદ્યા. એક પરિવાર લગ્નમાં ના જઈ શક્યો, જ્યારે મિત્રો નજરે જોનારો ડરામણો અનુભવ થયો. ડાંગની આશ્રમ શાળામાં વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો આવ્યો સામે, પોલીસે મહિલા આરોપીને પણ ઝડપી પાડી. બંને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર. અમદાવાદમાં ફ્લાવર શો બન્યો ફ્લોપ શો, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શો પાછળ 17 કરોડ રૂપિયા ખર્ચ કર્યો, જ્યારે મિત્રો 11 લાખ લોકો આવ્યા અને 11 કરોડ જ આવક થઈ. તો બીજા એક મિત્રો અમદાવાદમાંથી સમાચાર મળી રહ્યા છે. બોપલના યુવક સાથે સાયબર ઠગિયાએ 2.84 લાખની છેતરપિંડી આચરી, જ્યારે મિત્રો ક્રિપ્ટોમાં 10 થી 30% પ્રોફિટની લાલચ આપી અને નાની રકમ વિડ્રો કરાવી વિશ્વાસ જીત્યો, જ્યારે મિત્રો મોટી રકમ કાઢવા જતા એપ્લિકેશન બંધ થઈ ગઈ. સુરતમાં 400 થી વધુ ઘોડાઓ કરશે ડાન્સ, રેસિંગ અને હાઈ જમ્પિંગ. રિવરફ્રન્ટ ખાતે આજથી 7મા તાપી અશ્વ શો 2026નું ભવ્ય ઉદ્ઘાટન, જ્યારે મિત્રો 5 રાજ્યોના અશ્વો આવશે એકબીજાને ટક્કર. ત્યારબાદ મિત્રો ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની વધુ એક વખત પોકાર, મોબાઈલ નથી તો ઓનલાઈન કામ પણ નહીં થાય, જ્યારે મિત્રો જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું. અમરેલીમાં 24 કલાકમાં સાયબર ફ્રોડની 7 ફરિયાદ નોંધાઈ, જ્યારે મિત્રો 14 લાખથી વધુની છેતરપિંડી. મિત્રો APK ફાઇલ ઓપન કરતા કોઈનો ફોન હેક થઈ ગયો તો કોઈ શેર બજારમાં વધુ કમાવાની લાલચે છેતરાયા. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ કરતા 10.5 લાખના સ્પીકર ઇન્સ્ટ્રુમેન્ટ જપ્ત કરાયા. અને વાત કરવામાં આવે તો અમદાવાદના શાહીબાગમાં લગ્નના વરઘોડામાં રંગમાં ભંગ પડ્યો અને પોલીસે ડીજે સાઉન્ડ માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ખેલ જોવા મળ્યો, જ્યારે 4 મહિનામાં 102 ખાણો પકડાઈ. છતાં મિત્રો માફિયાઓ પોલીસથી પકડથી દૂર ભાગી રહ્યા છે.
તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે ગુજરાતની એકમાત્ર મિત્રો NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમાર અવારનવાર આવી માહિતી તમારા સુધી પહોંચી શકે।